હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, આ વ્લોગમાં આપણે એક ચેલેન્જ કરવાના છીએ અને એ ચેલેન્જ છે પોટકા ચેલેન્જ. સો ગાઈઝ, 2 પોટકા છે સારના અને 2 માણસો છે અને આ 2 પોટકા લઈ અને ઘરે જવાનું છે. દોડવાનું નથી પણ ચાલવાનું છે, બરાબર છે. જે પહેલાં પોક્ષે પોટકા લઈને એને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને આ 2 કોમ્પિટિશન 2 વ્યક્તિ જોડે થવાની છે. એમાં એક છે ઉષા. તૈયાર છે? હા, તૈયાર છીએ. જો આ પોપટા ફોડા અમે તો પોપટા ફોડે તો વાહ ભાઈ વાહ. અમારે નાના ભાઈની બહુ કૈલાશ તૈયાર છો ને? સો ગાઈસ, ચલો પ્રથમ 2 પોટકા કમ્પ્લીટ બાજીને તૈયાર કરીએ અને પછી અમને ઉપડાવીને પછી રવાના કરીએ. કોણ જીતે જોઈએ. સો ગાઈઝ, આ 2 પોટકા છે અને આ 2 પોટકા ઉપરવાળા વ્યક્તિ છે. આ 2 વચ્ચે કોમ્પિટિશન થવાની છે. ઉષાને પોટકો ઉપડાવશે મધુભાઈ અને કૈલાશને પોટકો ઉપડાવશે મારી મમ્મી. હવે આ 2 પોટકા એમને ઉપાડી દોડીને નહીં પણ ઉતાળું ચાલી અને અમારા ઘરે ગાડી છે ને એટલે નાખવાનો છે. ચલો મમ્મી, પહેલાં કૈલાશને ઉપડાવી દો. સો ગાઈઝ, આ લોકો પોટકા ઉપાડી લીધા છે. હવે 3 ગણું. ચલો 3 ગણું. 1 2 3 સ્ટાર્ટ. જોડ જોડો. બરાબર નો વાવ છો. આવ્યો નજીક આવી હવે ગાડી. નલ નલ જીતી જાય. સો ગાઈઝ, ફાઇનલી આ ચેલેન્જ ઉષા જીતી છે. એમને 200 રૂપિયા ઇનામ આપીશું. કોંગ્રેચ્યુલેશન. પૈસા લાવો ભાઈ. હે 200 રૂપિયા લો. 200 લઈને બીજા 200 અંબોરી ઉષા તાર 400 રૂપિયા મને આપી દેવાના હો ઉષા. ઉષા, તમને આ ચેલેન્જ જીતીને કેવું લાગે છે કહો? મસ્ત લાગે છે. હું પહેલો નંબર લાવી જી, પાસ થઈ ગઈ. એટલે 200 રૂપિયા લેવાના. 200 રૂપિયા લેવા સારું થઈને તો દોડી હું જબરજસ્ત. હવે હું કેમ કરું, આપણે ઇનામ વિતરણ કરે એની પહેલા થોડી ચા બનાવેલો એટલે બધા ભેગા મળીને ચા પીને ઇનામ વિતરણ કરશે. સારું બનાવ. કૈલાશ, તમે હારે છો, તમને કેવું લાગે છે? 200 રૂપિયા ના આયા. 200 રૂપિયા ના આયા. તો ગાઈઝ, અમને ઇનામ તો આપવું પડશે 200 રૂપિયા. એટલે બધા ભેગા થાય, મમ્મી મધુભાઈ બધા ભેગા થાય પછી ઇનામ વિતરણ કરીએ. એમને 200 રૂપિયા ઇનામ આપીએ. શું ગાઈઝ, આ ચકલા આટલા બધા ભેગા થયા એટલે કોઈક જાનવર હશે. ચલો આપણે જોઈએ નજીક જઈને શું કોઈ જાનવર છે કે નહીં. કોક તો હશે તો હવે ભોલા. હેડો કશું નહીં, હેડો મકા. સો ગાઈઝ, ઉષાને થઈ ગયો છે નોકરી જવાનો ટાઈમ. હા,
શું લાવું? સો ગાઈઝ ઉષાને થઈ ગયો છે નોકરી જવાનો ટાઈમ. હવે આપણે એને બાઇકમાં મૂકી આવીએ ઓગણવાડી. ચલો હવે જઈશું ઓગણવાડી. ચલો હેડો હેડો ચાર લઈને આવી જાય બેસે ને હવ શાંતિ શાંતિ આખા દાડાની. હવ ચલો ભોળા જલ્દી હેડો બાઇક ચાલુ કરું હું. સો ગાઈસ મધુભાઈ અને મમ્મી ચાર લઈ અને આરામ કરવા બેઠા છે. મમ્મી મને 200 રૂપિયા એને એમ નહીં હાલવાનું? હાલવાનું છે ને હમણાં હે પૈસા હાલતા નહીં 200 રૂપિયાનું એના ફાઇનલ છે. આપણે હોજે બધા ફેમિલી જમવા બે એટલે તને આવશે, ચિંતા ના. હાલ દેવાનું હાલવાનું જેટલી દોડી ખબર જેટલો પોટકો ભારે હતો ખબર હે જેટલો પોટકો ભારે હતો તારો ફૂટકો મારો ભારે હતો નહીં બધું એના તો ઊંચો નતો થતો મારતો. ચલો ભોલા. સો ગાઈસ ચલો ઉષાને ઓગણવાડી મૂકીને આવીએ. સો ગાઈસ સાંજ પડી ગઈ છે, ખાવાની તૈયારી છે, જમવા બેસી ગયા છે. શું બનાવે જમવામાં લે? ગોર બટાકા ખીચડી હું એને છોકરા પછી ડાયરેક્ટ અંદર જ જોઈ લઉં ને શું બનાવી છે. આ કાઢવાની ગવાર ખીચડી. ચલો ગાઈસ મમ્મી ગઈ છે બાળકો. બપોર પછીનું વ્લોગ બનાવવામાં આવ્યો નથી, ટૂંકો જ બનાવ્યા છે. સાંજે જમવા બેસી ગયા છીએ. જીના તો શું ચલો જમી લઈએ પછી શાંતિથી મળીએ. જીના તો શું આલો ચલો ગાઈસ અત્યારે આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીશું કાલે એક નવા વ્લોગમાં. સો ગાઈઝ નવો વ્લોગ બનાવશું એટલે બોલવામાં એક્ટિંગમાં થોડી તકલીફ પડશે થોડા દાડા, પણ બધું ધીરે ધીરે સેટ થઈ જશે. જો તમને અમારા વ્લોગ ગમે તો લાઈક અને શેર કરજો, કોમેન્ટ કરજો, અને એવું લાગે તો કોમેન્ટ દ્વારા શું સુધારો કરવો એ અમને જણાવજો. તમે પ્રમાણે સુધારો કરીએ. મળીએ કાલે વ્લોગમાં. થેન્ક યુ.